હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે સવારે એક ક્લાયન્ટનો ફોન આવ્યો કે મારે આજે છે ને લિટલ ક્રિષ્નામાં શૂટ કરાવવું છે. તો મને વિચાર આવ્યો કે આજના માટે ક્રિષ્ના થીમ પર કંઈક નવું શૂટ કરીએ. તો ચાલો આજના વ્લોગમાં બતાવીએ તમને કે આજે અમે ક્રિષ્ના શૂટ કઈ રીતે કર્યું. તો ચાલો અત્યારે લિટલ ક્રિષ્નાનું શૂટ કરીએ છીએ તો એનો સેટઅપ બનાવીએ, કઈ રીતે સેટઅપ બનાવીએ છીએ એ તમને લોકોને બતાવે. ચાલો ફટાફટ. સામાન બધો અત્યારે ત્યાં ઉપર પડ્યો છે, એટલે એ બધો સામાન જે જૂનો સામાન છે એ અમે લોકો ઉતારશું. ઉતારીને એક આખું નવું શૂટ સેટઅપ છે રેડી કરશું. અને ત્યારબાદ આખું સેટઅપ રેડી થયા પછી જ્યારે ચિલ્ડ્રન આવે ત્યારે અમે ફોટોશૂટ સ્ટાર્ટ કરશું. તો ચાલો બતાવીએ તમને લોકોને. ઉપર પડ્યું છે જન્માષ્ટમીનું, અને એને બધું ફરીથી ઉતારશું. મટકી ક્યાં પડી છે બધી સૂતીને ખબર છે, એટલે એ સૂતી મટકી ગોતે છે. હવે અમે ધીરે ધીરે બધો સામાન ઉતારીએ છીએ. આ એક મસ્ત મજાનું વલોણું છે. પછી એક આ ગઈ વખતે અહીંયા તૂટી ગયેલું થોડુંક, પણ ફ્રેમમાં ચાલશે. આ મળી ગઈ જો મટકી, ગાય ફાઇનલી મટકી મળી ગઈ. આ એક પ્રોડક્ટ ફોટોગ્રાફી માટે લાવ્યા હતા, પણ એનો યુઝ નથી અત્યારે. બધું સાફ કરવું જોઈએ. બસ ફાઇન. હવે કંઈ ઘટે છે આમાં? હિંચકો આવી ગયો, બધું આવી ગયું. હવે ઓલા અંદરના બોક્સમાંથી છે ને બધા હાર ને બધું કાઢવું પડશે. ફૂલવાળા હાર ને બધું છે ને. તો આજે બધો સામાન છે, જન્માષ્ટમીનું સેટઅપ અહીંયા બનાવવાનું છે હમણાં. તો એની ગોઠવણી ત્યાં હમણાં અમે કરીશું. તો તમે જે આ જોયું હમણાં એ અમારું ફર્સ્ટ સેટઅપ રેડી થઈ ગયું છે. અને ત્યારબાદ અમે એક બીજું સેટઅપ બનાવવાના છીએ. પહેલાં આમાં શૂટ કરશું, આમાં ફોટો વિડીયો કરીને બાદ તેનું શૂટ કરવાનું છે. તો એના માટે નાનું બેબી હોય છે, તો બેબી રહી નહીં એ માટે અમે બંને સેટઅપ એક હારે રેડી કરી દઈએ છીએ. તો ફાઇનલી તમે જોઈ રહ્યા છો અમારું સેકન્ડ સેટઅપ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે લિટલ ક્રિષ્ના આવે એટલે એને
કપડાં એના કોસ્ટ્યુમ પહેરાવીને અહીંયા બેસાડીને એનું શૂટ કરવાનું છે. તો ત્યારે જે મેમરીઝ આવવાની છે, જે બેબી રહે ના રહે, એ બેબી કદાચ ફોટોશૂટ કરવા પણ દે અને બેટર પણ કરવા દે, સારું પણ કરવા દે, એની જે કેટલીક મુમેન્ટો છે એ અમે લોકો તમારા જોડે શેર કરશું. ઘણીવાર કેવું થતું હોય છે, સેટઅપ તો બનાવીએ છીએ પણ જે નાનું છોકરું હોય તે એના મૂડ ઉપર ડિપેન્ડ હોય છે. એટલે ફોટોશૂટ કરવા પણ દે અને નહીં પણ કરવા દે, એ એના બેબીના મૂડ ઉપર ડિપેન્ડ છે. તો જોઈએ આજે જે લિટલ કૃષ્ણ આવવાનું છે એ કેટલું મૂડમાં હોય, તે કેટલી મહેનત કરાવે છે અને કેટલો ટાઈમ સુધી એનું શૂટ ચાલે છે. તો જોઈએ આપણે. ચાલો તો મળીએ થોડી વાર પછી. Aha, Dravya, gidi. 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 Kan Radhe. Ini.
તો મિત્રો આજે અમે એક મસ્ત મજાનું બેબીનું ફોટોશૂટ કર્યું. એ બેબી અમને બહુ જ સારો સપોર્ટ કર્યો છે. તો એવી જ રીતે તમે લોકો પણ અમને સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન જરૂર દબાવજો. તો મિત્રો દર વખતની જેમ જ તમારે નવો વિડીયો જોવો હોય તો સૌથી પહેલા નવો વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દો, જેથી જેવો વિડીયો અપલોડ કરીએ તરત જ તમારામાં આવી જશે. તો તે માટે સૌથી પહેલા મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને આવો ને આવો સાથ ને સહકાર આપતા રહેજો. થેન્ક યુ.